तेरा बुआ का घर आया। बोल। हाँ बुआ का घर आया। जो बुआ का वहाँ ऊपर खड़ा रहे अब जो वहाँ आया। हाँ बुआ पूछ कहते हैं तबीयत कैसी है बुआ की? સારી છે બાર તો દેવા દે કેવું છે બીજું? બસ શાંતિ છે પાણી વાળ છોકરા માંગનારો રોટી રે અપ્પા પૈસા તો માગે તો ખરા જ લીધા એટલે આવે તો ખરા ને લેવા એમને कितना 12 લાખ રૂપિયાની જરૂર હતી તમે લાયા लाया? આ તો મારા 5 लाख तो मेरे दादा का 1 करोड़ रुपया है, इसने 5 लाख रुपया लाया आपके लिए। 12 तो 5 लाख की जरूर नहीं 1 लाख की जरूर है हाँ तो मैं देता हूँ आपको बराबर है। आपकी जब का इच्छा है तब देने का, मेरे को अभी चिंता नहीं है आपकी पैसे की। आप उसका बनो उसका दे दो, जो मांगता है उसको दे दो आप पहले। और परेशान करेंगे तो मेरे को बोलना, फोन करना कोई मांगने वाला। कोई आ पैसा ले लो कोई अब मांगશે नहीं पर એમ हाँ कोई आएगा तो बोलने का मेरे को। કોઈ નહીં બોલે તો તમે પૈસા આલો એટલે હું એમને ફોન કરીને બોલાવી દઉં એટલે પૈસા આપી દઉં हेलो ये पैसा है ले लो सब। આટલા બધા નહીં મારે જોતા नहीं नहीं अभी सभी रखो पैसा बराबर है। तू वहां बैठ जा अभी। લાખ રૂપિયા તો બહુ થઈ नहीं नहीं ગયા रखो सब रखो सब रखो आप, कोई बात नहीं। जब कि आपकी इच्छा हो तब हमको दे देना। આ તો વાંધો નહીં अब कोई तकलीफ है दूसरा चाहिए तो हमको भी बोल देना। ના ના બીજું કોઈ તકલીફ નહીં हाँ हाँ कैसा है भाड़ा तेरी तबीयत? स्कूल बोल जाता है कि नहीं? हाँ जाता हूँ। हाँ जाता है। पापा को परेशान मत करना। काका હું બોલે હ? એ ઇંગ્લિશમાં બોલે તને સમજાય પડે તું ભણવા બરાબર જતો નહીં ને એટલે चलो मैं जाता हूँ अब। રહેવું નહીં नहीं जाने का दूसरा काम है हमको बहुत। હા તો કશો વાંધો નહીં તો પૈસા અમારે આવી જાય એટલે પછી તમને ફોન કરીને આપી દઉં ओके कोई बात नहीं चलो चलो भाड़ा बाय कर दो मामा को। चलो आओ जाओ। એ આગેવાને ફોન કરું ફોન લાગતો નહીં કાકા પૈસે ચલો લા જો હા પૈસે પૈસા નહીં તો ઓલે આગેવાને ફોન કરું ફોન કેમ નહીં લાગતો તમારા આપણો આખો ફોન નવો લાવી દેવાનો હે નહીં તો ફોન તો લાગતો જ નહીં આગેવાની લાગે નહીં લાગતો છોકરા તું જઈ બોલ્યા એમને ફોન નહીં લાગતો એમના ઘેર જા તું બોલાય ચોકન એમના ઘરે જા આગેવાના પૈસા લઈને લાવવાની એટલે પૈસા લઈને નહીં તું બોલાય નહીં ને ફટાફટ જાય જતા આ ફોન ને શીખર શું થયું કોઈ ખબર પડતી નહીં હા તારા ફોન એ બગડા આગેવાન हाँ બોલાવો કાકા चल કોઈ પૈસા આવી ચૂક્યો એવું વ हाँ यार पैसा नहीं मार जरूर है વ छोकरो करवा दे मार तो बोले छोकरो कर नहीं इसका उतरा आई के कर दे तो नहीं तो ઇતે હા કાકા ईद देहा था काको दुकान बेहा આવો આગેવાન બેહો वो तो बोलो આ તમારા પૈસા આલવાના હતા એટલે બોલાયા હતા એવું હાલ તો કે પૈસા હા ને બા તો હે આ પૈસા હાલ પણ તમે ઉઘરાણી એવી કરો એટલે પછી અમારે તો કોક તો કરવું પડે ને આ ઉઘરાણ તો કરવી પડે ને હાલે હા તો માંગે વાળી મચ્છર નવાની વાત થાય યાર આ નવાની વાત નહીં પણ અમારે આલી તો દેવા પડે કે નહીં હાલવા તો પડે જ ને અમારે કોમ આવ્યું એટલે એક જગ્યાએ ભરવાના હા
અરે કોમ આવ્યું હોય કે ના આવ્યું હોય પણ અમારે તો તમને પૈસા આલ દેવા પડે એમ હાલત પડે ને તો ચો ના પાડે. આ લઈ પૈસા આપી જ દેવાના હતા હું કરશું આ લેવા તો આવ્યો થોડા મેં મફત આલે યાર. મફત નું નહીં છોકરા હું લે એમ કહો આ છોકરું વચ્ચે બોલ બોલ કરે પછી છોકરાને કહું જ ના. એને ના ખબર પડે અરે હું ના ખબર પડે. નેનો તો નહીં નેનો. આ હોનો વચ્ચે નેનો લાગે તમને. મને તો નેનો જ લાગે ને મોટો થયો તો છોકરો જાણો જ લાગે એમ આ હું નેનો લાગે. લાવો હેડો ને હવે તમે લોઢી નહીં કરી લાવજો હેડજો પૈસા. તો અમે તો લોઢી કરવાની આવે બે સ્વાતિ એટલે બે આવું ને હજી મારે જવાનું બહાર કોમ હપાવું થોડું. બોલો હેડો હવે. આ પણ આપીએ તમે એટલું બધી ઉતાવળાય છે હું ભાઈ યાર ઉતાવળ તો આવે જ ના. જવાય સ્વાતિ શું વાતો હું જવાય હજી મારે બહાર જવાનું યાર જગ્યા મેટલમાં ફોન આવ્યો તો ને ઘરે હતો બેસી તો બાયનું વાસી. તે દાડે પૈસા લેવા તો છે મારા બહાર જવાનું હોય અત્યારે આવ્યા તો છે મારા બહાર જવાનું અને આ એમ કે મારો કાંકુ ચોખ્ખી પૈસા અહીંયા કે તેમને બોલાવે. એ જે ત્યાં આપણે હાથું ચેરનું હોય ને તાર હું આવ્યું કાકા ના પાડી. હું આવ્યા તો હું આવ્યું એ બાઇક તો પાછું હોય મહેમાનનું કોણ મહેમાન પાહો તમારા ઘરે ફોન ભૂલી ગયા કે મામા ફોન ભૂલી ગયા જો તો પાછા અરે, આવ્યા ફોન ભૂલી ગયા એવું હા બે પેલો ફોન આપ ફોન આ તમારો બે, ફોન બે. આવ્યો. ચો હું ત્યાં બધે જો ભેગા કર્યા પાછા એ તો પૈસા એમને હાલવાના હતા તમે બોલાયા લે જોડો કે લ્યા. ચો માં, આ બધા પૈસા ભેગા કર્યા હાલે હાલે ને છૂટા કરો બધા લ્યો ફોન. હા, એ તો આપી જ દેવાના ને એમને હા બીજા વાર કોઈ હેરાન કરે તો ક્યાં જો કોઈ ગામમાં કોઈ નહીં હેરાન કરતું પણ એમને બોલાયા તમે પૈસા લેવા હા તો હાલજો પૈસા અહીં નેકળું જ નતું. મેં તો પેલા છોકરા છે ને, ઘરથી તારી ફોના કેમ દેખવા મને? પેલા મહેમાન આયા એવું લાગતું નહીં ઓહો. બાઈક બે બધું જુઓ. બધા બેહાડ હેડ ભેળા થતા આવીએ એવું હા ચો મજામાં રોમ રોમ શું હા આગેવાન હારું હારું રોમ રોમ ભગવાનજી. જોયું હા મોજ. ખાટલો બાટલો બીજે ઢાળો અમાર અમે ચાર પાંચ મેલો ત્રણ જણા હતા તે ખાટલા બીજા શું જરૂર હતી આ મહેમાન આયા છે કોઈ ભાડો તો બેહવા તો આવે જ ને હા ગોઠવો, બેહો મહેમાન બેહો એ ભોળા આગો જા બેહો મહેમાન કેવું ચાલે બીજું તો બસ કેવું શાંતિ ચાલે આવો સિટી બેટી નું સારું હોય ને વાહ આવો અમારે સારું હોય સિટી એવું આવો આ કહેતા તો આવ્યા તો પાછા એવું થોડી તકલીફ હતી પૈસા પૈસા હાલવા આવ્યા કેવું તે. તમારે શાંતિ હે ને? આ ફોન ભૂલી જાય તો પાછા આવ્યા અમે રસ્તામાં બોલો બીજું કોઈ બીજું શાંતિ અમારે આવો શાંતિ આ તો રસ્તા થઈને નીકળે મૂકો ભેળા થતા હા હા આયા મહેમાનનો. સરપંચ તો સરપંચ જ કહેવાય ગામનો તો બીજી વાત છે બસો નવાઈ હા ના આવે પોણી કાલથી પાકો ગોદીને વેચીમાં આવું દારૂ ના અડ્ડે દારૂ પીને ફરું હું ગામનો સરપંચ એવું ને એક વાત કહી જવું પડશે પૈસા ચણે આવે તું મારા વિશે તમોન બેને ખાતું દેનાર હોય ફાડ પેલા મોત પડી જઈ ગયો વાત પડી દે નો વાતો નહીં પણ મહેમાન હા તમે બીજું કોઈ બોલતા નહીં હું તમારે પજે લાગુ તે મારા કાંઈનો મહેમાન વાત કરી છે અલ્યા તારા ખાનદાને કોઈ મારા મહેમાન હા એટલે તું મહેરબાની કરીને બોલતો નહીં કોઈ તે રામ રામ કરવા તો વધુ ના બોલતો એમ મહેમાન આવો અલે આ ના, હું મહેમાન નહીં, હારે મહેમાન હા. લે આવો લે ભાઈ કેમ આવું કરો છો તમે હમણાં હે મહેમાન આવો રામ કેમ રામ આવું કરો છો આ આગેવાન હા સગુની. આગેવાન બેહો દે શકુની તમે કડવા જેવું ચોકનમાં ખબર કાઢવા ગયા હતા તમે. તમારા જોડે પૈસા માંગવાના તો એમ? વાહ. એ જતો રહ્યો
ઉઠતા તો નહીં જો લે તાર એને કમ્પ્લીટ થાય એટલે પાછો આવ્યો પછી ફોન આવ્યો તે મારા ઉપર પૈસા નતા તો કને આલે જેપ નહીં ફોન આવ્યો ના જો એવું હું ગામનો સરપંચ નહીં હું ગામનો હું ઉપસરપંચ નહીં કહેવાય તાર જોડું આ બેને કને સરપંચ બનાયા એ કરો જોડું એ પણ હોદનાનું કીધું તું આ હોદ પડે વાતનું નહીં બોલવું હોત પણ છે વાતો તો આપતા હોય બેહો આ તો બેહવાની વાત અલગ હતું આપણા લેહે રોકડા રોકડા ચાલવાના તને અલગથી કહેવાનું બેહને પહોંચ્યું ને તો બે જા હું 19 રૂપિયા બેહવામાં ગયા નકો હું ચાય નહીં ગયો ચા તો નહીં આલવાનો તને બે શાંતિ હું તને આપી દઉં પૈસા લહે મારે મોડું થાય મીટિંગમાં જવું છે ચોકડ મીટિંગ હે ભાઈ સરપંચમાં ફોર્મ ભરવાનું આવું હોય બોલ તાર બધું લેવા જવા નહીં આવતું પૈસા નું લે અમને તો સ્વાતી બેહો હું તમને પૈસા આપી દઉં હાલત ની હાલવા એમ કે ન કર હાલત ઘણો ઘણો હોય નહીં થોડો ઘણો હું પૈસા આપી દઉં તમે પહેલા આપી દઉં બધાના પૈસા ખાજે પણ મારા ના ખાતો ખબર નહીં તને ગામનો સરપંચ હું કાલ લાઈટ ને નહીં આવતા ઘરે સમજી લેજે સરપંચ આજથી ભાઈઓ બહેનો આજથી ગામમાં પાણી નહીં આવે યુસી પાઇપ વેચી જઈશ આ રાતે વેચાઈ જવાની તો આગેવાનને તો પછી આપું પેલા પૈસા હું તમને આપી દઉં આ પૈસા પકડ એટલે તું તો છૂટ મરાઈ પૈસા લાગ મારા પેલા તું નકર હું ત્યાં જવાનો જ નહીં તો આલ્યા તમારા પૈસા હવે સાથે આલે જોડમાં તારા જોડ તો સો કદી હોય હ લ્યો આગેવાના તમારા અલે આ તો ભાઈ પોતની જ હલે અરે પોતની હલે આ 50,000 રૂપિયા આલે હું વાત કરો તમે જોડું ભાઈ આજે હતા તો આ પોતનું બંડલ આવે કે લ્યો લ્યો આલે કાકા પૈસા નથી આવ્યો તો લઈ લે એ હોય પૈસા સુમા અલ્યા ઓને તો જિંદગી પૈસા જ નહીં ભરે ખું વ્યા સાથે કને આલ્યા તારા તો તમે બતાવ્યા મીટિંગ હોય એટલે હું સરપંચ હું ભાઈઓ તથા બહેનો આજે આપણા ગામની અંદર અને આપણા વાસની અંદર અને મારે શું કહું તમે મને સરપંચ બનાવો એનો ખૂબ ખૂબ આભાર અને હું મારે પ્રધાન બનવા માટે ત્યાં દર પાણી નહીં આવે મોટર વેચી મારે દારૂના અડ્ડે જમીનમાં એ પીએ છે પાઇપ કાઢી હગાઈ બાય પણ પાણી નહીં આવો સરપંચ તો બધું કર્યા એ આગેવાનો અમને સમજાવો તો અલે મોહો સમજાવ તમાર ઘરે આવીને લોજી કરે મારા સમજાવે પણ તમે કોક કહેતો આવો વાપરા તમારું એટલે હું વાપરે કાયમ હોજી પીને આવી જાય રે કોણે કીધું 6 મહિને ही બંધ કરી દીધો એટલે ચોકડ બંધ કરવા હાલ તો ડોલા ખાઈ ગયા તમે આ તો ચક્કર કરતા હશે બાકી હું તો આખી જિંદગી કદી બોલ્યો નહીં મારા કાકા ના પાડી દે. ત્યાં મારો સકરો કાકો ના પાડ્યો કે સકુની દારૂ ના પીતો એ દારૂ આવન જો સરપંચ બનાયા તમે આ તો સરપંચ નહીં ના એ આ તો ગામમાં ગોથા ખાય છે તમે બે દાડા ધો ને વહી મહેમાન લો મહેમાન જો તમે મહેમાન છો તમે 1.5 લાખ ના છો એ બરોબર વાત સાચી તમારી પણ તમે સરપંચની રીતે રહો તો ગામમાં સરપંચ વાત કરતો હતી તું મેં ભોલું કાઢી હું સરપંચ નહીં લ્યા હું ગામનો સરપંચ ખરો કે નહીં હા, સરપંચ ખરા તો ત્યાં સરપંચ કેમ કરવું પડે એના મને તમે મારાથી નેના હો બરોબર કોનો સરપંચ હતો સારું એનો સરપંચ બન્યો તું આગેવાનું તો નહીં બોલતા તો હું આ સરપંચ કહેવાય હું મને હાલત નાહી જાય રે આખાને તો આગળ મને અમે ચોકા રસ્તા થાપાઈ ગયા અમે હું અમે શું કાઢ્યા ઉભો નતો તું હું થોડું ખાલી તારે તમે યાર લાટી એકનું બોદરો આઈ જાઓ ગરબડો વાંધો દાળ મીન હે પીતો દાળ હા જીવન થતી હેલો આપણે બે મોટા લાટી કહી દે આગેવાનના 500 રૂપિયા લેવા તમારે એટલે ફોન તો તારે લેવા હા કોઈ નહીં હાલવા તારે જો તારે દે કહી દે હું તલાટી હું કોઈ બોલે નહીં મને અને આરું ગામનું તલાતી હ જો ચોખી વાત છે આપણે એ બધો ના નહીં પાડી તલાતી પણ હોવારીઓ તમે જાવ અત્યારે એમ કહું તલાતી જ રહેવાનું આપો પણ હું કહું છું ને તલાતી હા તો કાઢો એ તમે એટલે જોડું ઊભો થાય ને કાઢો એ તમારું ને મોટા મારવાના ભારત માતાજી આબરૂ જાય છે. એ મહેમાન આવજો એ આવજો તો મારે ખેતા પીવા નહીં આવું એ ના 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 હોસ
થેન્ક યુ ખાવા લે ખાવાનું ના બનાવ ના વારું વારું કરીને આવ્યો thank અરે, you. લોટલા આભાર તમારો રોટલા બનાવું ના 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 અમારે મોડું થાય જવું અમારે મારા સગા હું મારે કેવું પડે હા હા તમારો કેવો આભાર તમારો મહેમાન ઠંડુ કે ઠંડુ માંગે એ પૂછતું ના એમને બેદા છે ઉત્તરનું પાણી એટલે પીવા લઈ જઈએ હાલ કે ઠંડુ પીવા જવું હા આજે આપણે તો ઉતરણ નહીં હવે સીધું ઉતરણ થાય મારે તો આપણે તો 365 રોજ ઉતરવા જાય હે પેલા ને અડ્ડે પીવા આવા તો અહીંયા ઉડાવી પછી કેવું મહેમાન એ બસ મજામાં લે હાલો તાન જઈએ એ આવજો આવજો કેવું બીજું રોમ રોમ બીજું તો એક છોકરા આવો શાંતિ હેડો આવજો એ હા આવજો હો તું આગેવાન આવું ને એવા ઘર બાજુ આવું હું મારું થોડું કોમ જાઉં. હા એટલે જોડું એટલા દારૂડિયા જોડે પાછા કેટલા પૈસા લીધા હતા મારે થોડું કોમ હતું એટલે લીધા હતા બહુ નતા લીધા 15,000 લીધા હતા એમાં તો જેટલું જોર કાઢતો હતો ફુડા તને ખબર નહીં પડતી એના જોડે પૈસા લેવાય મીએ નતા આલા તને 50,000 રૂપિયા તો તારા હું જરૂર પડી તે દારૂડિયા જોડે લીધા પા પણ એ લાવતો તોય ખૂટ્યા હતા તમે લીધા હતા એટલે તને ખબર પડી આ મહેમાન આવે ને એટલે શું બોલતો હતો બોલતા હતા પણ અમાર આજ પછી કદીએ નહીં લઉં એ તો આવે તો પાછો મારા જોડે લેવા મીએ તો એક કાઢ્યો તો પાછો તું આલે પૈસા આલવા પડે ને માગતો તો એટલે પછી મારા તો હલાતા હે ફુડા સારું હેડ હવે બેહો તમે હું જાઉં મારું થોડું કોમ કરે એ હારું હો હાલો હેડો મહેમાન તાણ. એ હા આવજો હો હા કેવું બીજું શાંતિ શાંતિ જાઓ હા, આવજો, હા. કોમ થોડું હા હા જાઓ જાઓ તો હો આવજો એટલે હાલો જઈએ અમે એ હા એટલે આવજો હા આવજો કોઈ કોમ હોય બીજો પૈસાની જરૂર હોય તો કહેજો હા હા હો તો અમે આવીશું આમ કોઈ હેરાન કરે તો કહેજો અમને કોઈ કરી દેવાનું અમે કોઈને હેરાન કરો અમે આવીએ એ હા. પગે લાગી દે મમ્મા જઈએ કહી દે હિન્દી બોલ હા ભાઈ કહી દે મમ્મા ચલો આવજો હા હા તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું